कर बंसी सखिया सुध बुध हो गई खो गई। सुनकर बंसी सुध हो गई हो गई। दर्शन करके दर्शन करके दर्शन करने में तो पावन हो गई हो गई। दर्शन करके मैं तो पावन हो गई। हो सुनकर बंसी सखिया सुध बुध हो गई खो गई। हो दर्शन करके मैं तो पावन हो गई हो गई। ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुखमल कावे काना भाग्य जगाते आए मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए। छुम छुम बाजे घुघरिया रे छुम छुम बाजे घुघरिया। सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। मेरे घर आए आए मेरे घर आए। मारा गढ़ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा गढ़ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा गढ़ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा गढ़ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारू मनड़ू छे गोकुल वृंदावन। 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 मारा मन मारा मन तुलसी नवन। मारा प्राण जीवन हे मारा गढ़ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा गढ़ विराजता यमुना जी यमुना जी
શ્રાવણ વદ આઠમકી રે ન સુહામણી સુહામણી. શ્રાવણ વદ આઠમની રાત સુહામણી સુહામણી. ઓ આનંદ મંગળ ગાય સબ ગજ ગામિની ગામિની. આનંદ મંગલ ગાય ગામિની ગામિની. એ શ્રાવણ વદ આઠમકી રે ન સુહામણી સુહામણી. આનંદ મંગળ ગાય સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા, ઝરમર બરસે મેહુલિયા. ભક્ત જન ગુણ को गावे, रंग उड़ाते आए मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए. झुम झुम बाजे घूघरिया, झुम झुम बाजे घूघरिया. सब दिखलाए कान्हा मेरे घर आए आए, मेरे घर आए, मेरे घर आए आए, मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए. बोलो कृष्ण कन्हैया लाल की जय. स्वामी नारायण भगवान की जय. બોલો નીલકંઠ વર્ણેન્દ્ર ભગવાનની જય. બરાબર આરામ કરીને આવ્યા નથી લાગતા તમે, હે? બોલો સ્વામિનારાયણ ભગવાનની. આજે બધા આમ શૂટ બૂટ પહેરીને આવી ગયા છો, મને સમજો. તમારે બીજી વખત પરણવા જવાનું છે? શ્રીમદ ભાગવતની અંદર એવું કહ્યું છે, કથાત્વદીયા ભવપાશમોચની સુધૈવતાપત્રય તપ્ત દેહિના. આ જે કથા છે, શ્રીમદ ભાગવતની કથા છે, ભગવાનના ભક્તોની કથા છે, એ રાજા મહારાજાઓની કથા છે, દેવી જીવાત્માઓની કથા છે. એ કથા કેવી છે? તાપત્રય દેહિનામ સુધૈવ, સુધા કહેતા અમૃત. જે 3 તાપથી પીડિત જીવાત્મા હોય, આદિ વ્યાધિ ને ઉપાધિ, 3 તાપથી પીડિત જીવાત્માઓ માટે પરમ ઠંડક આપનારી સુધા એટલે અમૃત સમાન છે. આ હોલની બહાર જઈએ એટલે તાપ જ છે, બધું ભડકે બળે છે, પગ મુકાય એવું નથી. અને અહીંયા હોલની અંદર આવીએ એટલે ઠંડક છે, સુધા અમૃત. બહારથી પણ ઠંડક અને કથા અંદરથી પણ ઠંડક આપે છે. એવી સુંદર આ શ્રીમદ ભાગવતની કથા. આજે ચતુર્થ દિવસ, એમાંય રૂકમિણી વિવાહમાં આજે આપણે જોડાવાનું છે. ત્યારે સુંદર વ્યાસાસને બિરાજિત થઈ અને સંગીતના સથવારે સુમધુર કંઠે શાસ્ત્રી સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી આજે આપણને સુંદર કથારૂપી ભાગીરથીમાં અવગાહન કરાવવાના છે. ત્યારે પોથીજી અને વક્તાજીના પૂજન માટે જે ભક્તોને યાદ કરવું તે સત્વરે ભક્તો દોડતા આવશે. અમારે હસુભાઈ પાનસુરિયા, ધર્મેશભાઈ પાનસુરિયા, કિશોરભાઈ ભુવા, આવો ભક્તો ઝડપથી દોડતા આવો અને પોથીજી અને વક્તાશ્રીના પૂજનમાં જોડાજો. હસુભાઈ, ધર્મેશભાઈ, કિશોરભાઈ, બાલાભાઈ પેથાણી અને દેવકૃષ્ણભાઈ વેલાણી, આ 5 ભક્તો ઠાકોરજી, પોથીજી અને સંતોના પૂજનમાં જોડાશે. આવો. पुष्पं
यावद्दिनान्यस्तु पुराणं पठते नर प्रत्यक्षरं भवेत्यस्य कपिलादानजं फलं पुष्पं समर्पयामि अथ चन्दनम् श्लोकपादं वा नित्यं भागवतो पठते शृणुयाद्यस्तु गोसहस्रफलं लभे चन्दनं समर्पयामि अथ धूपम् यावद्दिनानि पर्यन्तं शास्त्रं भागवतं गृहे तावद्पिबन्ति पितरः क्षीरं सर्पिरमधुदकं धूपम् आग्रापयामि हददीपम् भागवतं चापि श्लोकार्धं पादमेव वा लिखितं तिष्ठते यस्य गृहे तस्य वसाम्यहं दीपं दर्शयामि अथ नैवेद्यम् दृष्ट्वा भागवतं दूरात् प्रक्रमेत् सम्मुखं धियः पदे पदे स्वमेधस्य फलं प्राप्नोत्यसंशयम् नैवेद्यं निवेदयामि प्रत्यक्ष पुरुषोत्तमा मयि त्वच्चरणायाते रूपां गुरु जगत्पते नमः श्रीशुकरूपाय शास्त्रार्थ गोविन्द हरे कान्तिकमोक्षाय तुभ्यं ज्ञानदायिने तुभ्यं ज्ञानदायिने बोलो भागवत भगवान की जय। ભગવાને આપણને અદ્ભુત મનુષ્ય જીવન આપ્યું છે. આમ તો આપણી સનાતન ભારતીય સનાતન સંસ્કૃતિમાં 16 સંસ્કાર આવે છે. એમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી લઈ તો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈ અને અંત્યેષ્ટિ સંસ્કાર કહેતા જ્યારે એમનું મૃત્યુ થાય અવસાન થાય ત્યાં સુધીના 16 સંસ્કારો આવતા હોય છે. અને 16 સંસ્કારો ખૂબ શાસ્ત્રવિધિ અનુસાર ભક્તિભાવપૂર્વક આપણે ઉજવતા પણ હોઈએ છીએ. ત્યારે 16 સંસ્કારમાં આવેલો એક સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર, જે તમે બધા ઉજવો છો ખૂબ ધામધૂમથી ઉજવો છો ને બધા. હે ઓલા છોકરા વાહ પડે છે વાહ બેઠા બેઠા બોલો. ખૂબ ધામધૂમથી બધા જ આ વિવાહ સંસ્કાર તો ઉજવતા હોઈએ. તમે ઘણા બધાના લગ્નમાં ગયા હો, હે તમારા લગ્ન પણ થયા હશે, જેના નહીં થયા હોય એના થશે. સાત્વિક રાજસી તામસી પુરુષોના લગ્નમાં તો આપણે જતા હોઈએ, પણ આજે નિર્ગુણ એવા પરમપિતા પરમેશ્વર વાસુદેવ
નારાયણ એમના વિવાહમાં આજે આપણે જોડાવાનું છે. ત્યારે રૂકમિણી વિવાહનો દિવ્ય પ્રસંગ આજે શાસ્ત્રી સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી આજે આપણને સંભળાવવાના છે. અને પરમપિતા પરમેશ્વરની સાથે એને કેવો અદ્ભુત પ્રેમ હતો, એ પ્રેમનો નાતો કેવો હોય છે એની સુંદર કથા, એનું આજે આપણે રસપાન કરવું છે. ત્યારે હવે કથાનો દોર વક્તાશ્રી શાસ્ત્રી સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીના ચરણોમાં સોંપીએ. તો શાસ્ત્રી સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. વંશી વિભૂષિત કરા પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. હરિ કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપી ચિત્ત ચોર પ્રભો, જય જય માખન ચોર, જય જય માખન ચોર. દશમ સ્કંદની પવિત્ર કથાઓ સાંભળીએ છીએ. કથાના પ્રારંભે બે હાથ જોડી ગોપીનાથજી મહારાજની મૂર્તિનું હૃદયમાં ધ્યાન ધરીએ. હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ, હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. સુર નર મુનિવર જલધર સુંદર, માર મહામદ રાજીવ લો
રાજીવલોચન પાપ વિમોચન રાજીવ લોચન પાપ વિમોચન દુર્ગપુરી સુવિહાર મમ કષ્ટમ હર હર ગોપીનાથ હર હર ગોપીનાથ મમ કષ્ટમ હર હર ગોપીનાથ घाटकभूषण हतजन दूषण दिव्य गुणालय सार घाटकभूषण हतजन दूषण दिव्य गुणालय सार वृषकुलनायक सुर सुखदायक वृषकुलनायक सुर सुखदायक वृषकुलनायक सुर सुखदायक वृषकुलनायक सुर सुखदायक कुंद कुसुम शुभहार मम कष्टम हर हर गोपीनाथ हर हर गोपीनाथ मम कष्टं हर हर गोपीनाथ मम कष्टं हर हर गोपीनाथ मम कष्टं हर हर गोपीनाथ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय नमो नमः। बोलो नीलकंठ वर्णिंद्र भगवान की श्री हरि कृष्ण महाराज की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की श्रीमद् भागवत महापुराण की जय। परम दयाळु परात्पर अखिलेश्वर मंगल निधान भगवान श्री स्वामीनारायण महाप्रभु જેમના દિવ્ય ચરિત્રો આપણે સૌ સાંભળી રહ્યા છીએ એવા યદુચંદ નંદ ગોપાલ નંદન ભગવાન શ્રી બાલકૃષ્ણ મહાપ્રભુ तीर्थराज नीलकंठ धाम ने आंगणे
પંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાના દિવ્ય અનુષ્ઠાનમાં જેમની પાવન સ્મૃતિ છે એવા અક્ષર નિવાસી લાખાભાઈ ભીમજીભાઈ વેલાણી, અક્ષર નિવાસી વિજયભાઈ કાળુભાઈ વેલાણી, સર્વે વડીલોના આશીર્વાદ અને રાજીપાને માટે આ દિવ્ય સત્કર્મ જેમના સંકલ્પથી થયું છે એવા આ કથાના યજમાન પરમ ભક્ત શ્રી કેતનભાઈ, શ્રી લાલજીભાઈ, દકુભાઈ, અલ્પેશભાઈ, અજયભાઈ, સમસ્ત વેલાણી પરિવાર, સર્વે મહેમાનશ્રીઓ અને આ દિવ્ય કથાનો લાભ લઈ રહેલા સર્વે પરીક્ષિત સમાન શ્રોતા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. કથા સાંભળતા 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 6 દિવસ પસાર થઈ ગયા. મૃત્યુને આડો માત્ર હવે એક જ દિવસ બાકી છે. આપણે કેટલા દિવસ બાકી છે? હવે જાજા તમને બેસાડવા નથી, બોલો તો ખરા, કેટલા દિવસ બાકી છે? એ શ્રદ્ધાથી, એ ભાવથી પરીક્ષિત રાજા ભગવાનની દિવ્ય કથાઓ સાંભળી રહ્યા છે. અંતરમાં પરમ શાંતિ વર્તે છે. ભગવાનની કથા સાંભળવાથી પરીક્ષિત રાજાને અંતરમાં શાંતિ વર્તે છે. તમને કેમ થાય છે? ટાઢું થાય છે? શુદ્ધ ભાવથી જો આ ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે તો જીવાત્માને પરમ શાંતિ આપે છે. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. એવા ભાવથી જો કથા સાંભળી હોય તો અંતરમાં પરમ શાંતિ થાય, નહીતર હતું એનું એવું ને એવું રે. ગામમાં કથા બેઠી ને આમ પોથયાત્રા નીકળે ને ધામધૂમથી, પેલો ઢોલી ઢોલ વગાડતો હોય ને ફટાકડા ફોડવા વાળા ફટાકડા ફોડતા હોય ને એક દાદા એની બાજુમાં કોઈ જોરથી ફટાકડો ફોડ્યો, એવો ફોડ્યો કે કાનમાં ધાક બેસી ગઈ. હવે એની તો કઈ દવા હોય નહીં. દરરોજ આવીને કથામાં બેસે પણ પેલી ધાક બેસી ગઈ ને કઈ સંભળાય નહીં, હું વાત કરે છે વક્તા, હું કઈ કથામાં કઈ ખબર પડે નહીં. 7 દિવસ પસાર થઈ ગયા. બેસે ખરા પણ કઈ ખબર પડે નહીં. અને 7મા દિવસે પાછી પોથી યજમાનના ઘરે જાય ને ધામધૂમથી, વળી પાછા ઢોલ વાગ્યા અને દાદાએ વળી આમ જતા હતા ને કોઈ બાજુમાં ફટાકડો પડ્યો, એવો અવાજ આવ્યો કે ધાક ઉઘડી. પણ પછી શું કામનું ભાઈ? 7 દી પછી એમ જો કોઈ આમ સંસારની ધાકુ બેહી ગઈ હોય અને એ સાથે લઈને કથામાં આવે તો કઈ ફેર પડે? ખુલ્લા હૃદયથી, વિશુદ્ધ ભાવથી, પરમ મુમુક્ષુતાથી જો આ કથા સાંભળવામાં આવે તો અવશ્યમેવ આ દશમ સ્કંદની કથા છે. સ્વામિનારાયણ ભગવાન આ દશમ સ્કંદને પોતાનું ભક્તિ શાસ્ત્ર બતાવે છે. ભક્તિનો રંગ લાગે લાગે ને લાગે. લાલજીભાઈ પાન જોયું છે તમે? કેવું ને ખાધું છે?
હવે બંધ કરવાનું છે બધું, બરાબર ને કેતન ભગત? ઘણાને બંધ કરાવવાનું છે, લિસ્ટ કરવા જ માંડજો તમે. હે નથી આવ્યા? મને 2 જણા મળ્યા હતા સવારે. કાંઈ વાંધો નહીં, હવે હું લિસ્ટ કરીશ. હજી 1 દિવસ છે આપણી પાસે. પાન જોયું? લીલું હોય. કેવું હોય? લીલું હોય. પણ પેલો દુકાન હોય, દુકાનદાર એ કાથો લગાવે. કાથો લગાવે એટલે કેવું થઈ જાય? લીલું મટીને રંગ બદલી જાય ને. કોઈ મહાપુરુષે અદ્ભુત લખ્યું, पान में यदि कत्था लगाओ, काथो, पान में यदि कत्था लगाओ पान का रंग बदल जाता है, जीवन में यदि ये कथा लगाओ जीवन का रंग बदल जाता है. जीवन परिवर्तन करनारी आ कथाओ छे, भक्तिना रंगो पूरनारी आ दशम स्कंदनी कथाओ छे. सवारे कथाओ सांभળી માખણ લીલાનીએ પ્રજાંગનાઓ મહી મંથન કરતી વખતે કૃષ્ણનું ચિંતન કરે અને બસ એમના ભાવ અને સંકલ્પને પૂર્ણ કરવા માટે ભગવાન એમના ઘરે જઈને માખણ ચોરી કરે. ગોપીઓ ભગવાનનું ચિંતન કરે તો સામે ભગવાન પણ ગોપીઓનું ચિંતન કરે. મને સંભારે છે સ્નેહી જન, એમ સંભારું હું સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેમ પ્રીત છે દેહ દેહીને. ભક્ત ભગવાનને સંભારે તો સામે ભગવાન છે પણ ભક્તને સંભારે. એક વાર તો ગોકુળવાસીઓએ કૃષ્ણને પૂછ્યું, હે કનૈયા, અમારે થોડા પ્રશ્ન છે, એના ઉત્તર તું અમને આપી દે. બોલો શું પ્રશ્ન છે? અને કૃષ્ણને પૂછ્યું, मैंने वाको पूछा कि नाम तेरा क्या है, तारू नाम શું? कृष्ण कन्हैया बताई गयो रे, एक बालक छोटो सो. मैंने वाको पूछा ग्राम धाम तेरा क्या है, तो गोकुल वृंदावन बताई गयो रे, एक बालक छोटो सो. हे कृष्ण, ताરું નામ શું? મારું નામ કનૈયો. તારું ધામ? એટલે ભગવાન ગોલો કેવું ન બોલ્યા, શું બોલ્યા? ગોકુળ, વૃંદાવન. અને હવે જે પ્રશ્ન પૂછે છે બહુ અગત્યનો. મેને વાકો પૂછા इष्ट देव तेरा कौन है. શું પૂછ્યું? કૃષ્ણ, તારું ઈષ્ટદેવ કોણ? તું કોને ભગવાન માને છે? તું કોની ભક્તિ કરે છે? કોનું સ્મરણ કરે છે? અને ત્યારે ભગવાન બોલ્યા, મેને વાકો પૂછા ઇષ્ટ દેવ તેરા કોન હૈ, तो राधा गोपी बताई गयो रे, एक बालक छोटो सो. मारा इष्टदेव राधा અને ગોપી છે. મને જો પૂછતા હોય તમે કોનું સ્મરણ કરો છો, તો હું મારા ભક્તનું સ્મરણ કરું છું. સ્વામિનારાયણ ભગવાન હાથમાં માળા લઈ અક્ષર ઓરડીમાં બેઠા બેઠા આમ
માળા ફેરવતા હોય. મુક્તાનંદ સ્વામી પૂછે કે મહારાજ, અમે તો તમારું નામ લઈએ, તમારી માળા કરીએ, તમારી ભક્તિ કરીએ, તમે કોની ભક્તિ કરો છો? અને ત્યારે શ્રીજી મહારાજ શું બોલે? અમારા ભક્તોને સંભાળીએ છીએ, દાદા ખાચર, પર્વતભાઈ, દેવજી ભગત, દેવશી ભગત. ભગવાન એ ભક્તનું સ્મરણ કરે છે. પ્રજાંગનાઓનો નિર્મળ પ્રેમ જોઈને ભગવાનને માખણ ચોરીની લીલાઓ કરી. ક્યારેક એ ગોપાલ વૃંદાવનમાં વાંસળીનો વેણુનો નાદ કરે અને વેણુનાદથી ખેંચાઈને વ્રજાંગનાઓની સાથે રાસ લીલા કરે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. ગોપીઓને સૌભાગ્ય મદ આવે તો વળી એ રાસલીલામાંથી અંતર્ધાન થાય ભગવાન. અને આવી રીતે 11 વર્ષ સુધી ભગવાને ગોકુળમાં ખૂબ સુખ આપ્યું છે. ગોકુળમાં બધા ભગવાનનું ચિંતન કરવા વાળા છે, તો બીજી બાજુ ભગવાનની ચિંતા કરવા વાળા છે. કંસ મામા સૌથી વધારે કૃષ્ણની ચિંતા કોણે કરી? મામા કંસે. અને આમય નામય છે મામા. એક માં હોય ને એ બાળકની બહુ જાજી ચિંતા કરે. આ તો કેટલી માં, મામા શબ્દ એમાં કેટલી વાર આવે? માં શબ્દ 2 વાર આવે. સૌથી વધારે ભગવાનનું ચિંતન કર્યું હોય ને તો એ કંસે કર્યું. કાલા કાલા હોગા મુરલી વાલા હોગા ઘુંઘરાલે બાલ હોગે पीतांबर पहने होगे देखन में तो छोटा होगा लेकिन बड़ा ही खोटा होगा. કંસને અખંડ કૃષ્ણનું ચિંતન થયું 11 વર્ષ સુધી. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, કોઈ ભગવાનનું અલ્પ વાર પણ જો ચિંતન કરે તો એનું મોક્ષ થાય. આ છેલ્લા 11 વર્ષથી કૃષ્ણનું ચિંતન કરે છે, હજુ એનો મોક્ષ કેમ નથી થયો? અને એટલે પછી ભગવાને એનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો. નારદજીને પ્રેરણા કરી અને મામા કંસની પાસે મોકલા છે. હાથમાં કરતાલ લઈ વીણા વાદન કરતા કરતા નારદજી એ મથુરામાં આવ્યા છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ઓ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ઓ ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ઓ ભજ ગોવિંદા, ભજ ગોપાલા, ભજ ગોપાલા, ભજ ગોપાલા, ઓ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હાથમાં કરતાલ છે. વીણા વાદન કરતા કરતા નારદજી મહારાજ મથુરા આવ્યા. પણ પછી વિચાર આવ્યો કે હું ધૂન કરું છું ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર એની હારે તો એને વેર છે. એટલે એને ખબર પડી જશે કે આ નારદજી કૃષ્ણ સાથે જોડાયેલા છે. એટલે પછી ખબર ન પડે એટલે ધૂન બદલી
કૃષ્ણનું નામ ન આવે ને એવી ધૂન શરૂ કરી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભાવ से ताली के साथ. श्रीमन्नारायण नारायण नारायण. श्रीमन्नारायण नारायण नारायण. ओ श्रीमन्नारायण नारायण नारायण. श्रीमन्नारायण नारायण नारायण. ओ श्रीमन्नारायण नारायण नारायण. श्रीमन्नारायण नारायण नारायण. श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण. કંસના મહેલમાં નારદજી આવ્યા છે. ઉદાસ ચહેરો અને કંસની આગળ બેસી ગયા. કંસે પૂછ્યું, ગુરુદેવ તમે કેમ ઉદાસ? અને ત્યારે નારદજી બોલ્યા કે હે કંસ, મને તારા મૃત્યુની ચિંતા થાય છે. આના બે અર્થ થાય. એક તો તને કોઈ મારી ન નાખે, અને બીજું કે તું ક્યારે મર વેલો, એની ચિંતા થાય છે. શું કહેવા માંગો છો? આકાશવાણી તને યાદ નથી? દેવક્યા અષ્ટમો ગર્ભ. દેવકીજીનો 8મું સંતાન એ તારો કાળ છે. અને કાળ જીવે છે તોય તું નચિંત છે. અરે નારદજીએ કેટલા પ્રયાસ કર્યા એ કૃષ્ણને મારવા માટે, પણ એ કોઈ રીતે મરતો નથી. પૂતનાને મોકલી, બકાસુરને મોકલો, અરિષ્ટાસુરને મોકલો, તૃણાવર્ત. કોની કોની કથા સાંભળી સવારે? યાદ છે કે ભૂલાઈ ગયું? શક્ટાસુર. આ બધા જ અસુરોને મોકલા, પણ ગયા એના કોઈ સમાચાર નથી. જાય છે એ કોઈ પાછા આવતા. નારદજી કહે કે જે પાછા થઈ જાય એ ક્યારે પાછા આવે? આપણે બોલીએ ને પાછા થઈ ગયા, એ ક્યારે પાછા ના આવે. અરે હજુ હમણાં થોડા દિવસ પહેલા જ અઘાસુરને મોકલો. બકાસુરને તો મોકલેલો, બગલા જેવું મોટું, આમ મોટો બગલો વિશાળ, પણ ભગવાને આમ જેમ દાંતણ ચીરે એમ બકાસુરને ચીરી નાખ્યો. એક વાર તો ભગવાનને મારવા માટે અઘાસુર આવ્યું. અઘ એટલે પાપ, અને પાપ રૂપ આ અસુર છે. અજગરનું રૂપ લીધું છે. એવડો વિશાળ અજગર, અને મોઢું ખોલી અને જ્યાં ભગવાન સખાઓની સાથે વિહાર કરતા હતા ને ત્યાં બેસી ગયો. આકર્ષિત કરવા માટે પોતાના મુખમાંથી એવી દુર્ગંધ છોડી. અજગર કરે ન ચાકરી. અજગર છે ને એક એવું પ્રાણી છે કે એને ક્યારેય શિકાર કરવા જવું ન પડે. મુખમાંથી એવી ગંધ છોડે ને એટલે બધા આકર્ષિત થાય અને આપોઆપ અજગરના મોઢામાં જવા માંડે. જો અઘાસુર છે ને પાપનું પ્રતીક છે. પાપને આપણા સુધી આવવાનું હોય કે આપણે પાપ સુધી જઈએ? ઉપનિષદ એવું કહે, પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભુ પરાન પશ્યંતી નાંતરાત્માન. આજે મોટા મોટા સિનેમા ઘરો, મોટી મોટી હોટેલો, આ બધા અઘાસુરના મોઢા જેવા છે. એને મોટી એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર ન પડે, સામેથી જ લોકો એમાં જાય, એના મોઢામાં, પાપના મોઢામાં. કારણ કે આકર્ષિત કરે વ્યક્તિને. મિત્રો સાથે ભગવાન ક્રીડા કરી રહ્યા છે. સખાઓને આમ આવડી મોટી ગુફા જોઈને એટલે સખાઓ બધા આકર્ષિત થયા. કનૈયા
इतनी बड़ी गुफा तो कभी भी वृंदावन में हमने देखी नहीं है, बहुत बढ़िया गुफा है, चलो अंदर चलते हैं। એટલે ભગવાન કહે કે એ ગુફામાં જવા જેવું નથી. પાપના મોઢામાં પ્રવેશ કરતા હોય ત્યારે ભગવાન અને સત્પુરુષો અંતરમાં પ્રેરણા કરીને નાતો પાડે, પણ જીવને આકર્ષણ એટલું હોય માયાનું, એટલે પહેલી વારમાં મનાય નહીં. ભગવાને ના પાડી છતાંય સખાઓને અંદર જવાનો વિચાર હતો. ભગવાનને પાછળ છોડ્યા અને સખાઓ આગળ ચાલતા થયા. ગોપીઓએ પોતાના દીકરાઓને બે નિયમ આપેલા કે ક્યારેય ભગવાનને છોડીને તમારે આગળ વધવું નહીં, ભગવાનને હંમેશા સાથે રાખવા. અને બીજું કે ભગવાનને જમાડીને તમારે જમવું. ભગવાનને છોડ્યા. ભગવાનને કોઈ છોડે તો એના જીવનમાં મુશ્કેલી આવે જ. દરાદ રોષ્ટો જલદોત્તરોષ્ટો દરિયાનંતો ગિરિશૃંગદ્રષ્ટઃ ધ્વાંતોંતરાસ્યો વિતતાદ્વજીવ પરુષાનિલશ્વાસદવેક્ષણોષ્ણઃ. પિંપલસ લઈ લેજો. મિત્રોએ ભગવાનને પાછળ છોડી અને આગળ ચાલતા થયા. અને ભગવાનને છોડે એટલે અવશ્યમેવ દુઃખ આવે. કૃષ્ણએ ખૂબ સમજાવ્યા. દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. જીવાત્માને ભગવાન ઘણીવાર જગાડે છે કે પાપના મોઢામાં જવા જેવું નથી, મુશ્કેલી આવશે, પણ એનું સાંભળે નહીં ને આગળ ચાલતો થાય. એક સખો કહે, अरे मित्र, ये कोई गुफा नहीं मालूम पड़ रही, ये तो कोई सर्प का मुख लग रहा है. ऐसी गुफा वृंदावन में हमने कभी नहीं देखी. અને ત્યાં બીજો બોલ્યો કે તને શું ખબર પડે, આવડો મોટો સર્પ કોઈ દિવસ જોયો છે જીવનમાં? આ ગુફા જ છે. એમ કરીને અંદર પ્રવેશ કર્યો. અને અંદર પ્રવેશ કરતા જ આમ પછી તો સાપની જીભ હોય એટલે આમ પોચું પોચું લાગે ને. अरे इतना बढ़िया सा गद्दा किसने बिछाई रखा है गुफा में? अरे तुझे पतो नहीं, यहाँ वृंदावन में तो बड़े बड़े महात्मा जी संत लोग रहते हैं, और संत लोग की सेवा के लिए बड़े बड़े भक्त लोग ने यहाँ बड़ा बिछाना बिछाए रखा है. अरे पण एक होना चाहिए, यहाँ तो दो दो है. बे जीभ होय ने सांप ने. बढ़िया व्यवस्था कर दी है, एक जाने के लिए है और एक बाहर निकलने के लिए. सांप ना दांत जोया, यहाँ खूटा किसने खोड़ रखा है? महात्मन लोग की झोलिया टिंगा ने और रखने के वास्ते यहाँ खूटा खोड़ रखा है. હવે નાના બાળકો છે જેના પ્રેસિડેન્ટ 4.5 વર્ષના હોય મંડળીના, એ બાળકો કેવડા હોય ને એની વાતો પછી કેવી હોય. दुर्गंध बहुत आती है. अरे मित्र, ये दुर्गंध, अरे तुझे पता ना चले, बड़े बड़े महात्मन लोग अंदर श्वास रोक के प्राणायाम करते हैं और एक साथ अपना श्वास छोड़ते हैं, इसलिए ऐसी दुर्गंध आ रही है. चिंता मत करो, हम सुरक्षित है. अंदर गया. जेवा ये सखाओ अंदर आया, अघासुरे पोताનું મુખ બંધ કર્યું. કૃષ્ણ તો બહાર હતા, પણ અંદર ભયંકર આમ પેટની ગરમીને કારણે પીડા થવા લાગી. અંદર ઝેરની ગરમી લાગવા લાગી અને મિત્રોને ખ્યાલ આવ્યો કે ભગવાનને છોડીને ગુફામાં આવ્યા, આપણે સુરક્ષિત નથી, કોઈ અસુરના મુખમાં આપણે પ્રવેશ કર્યો છે. ભગવાને ખૂબ સમજાવેલા, પણ ત્યારે તો ભગવાનનું માનેલા નહીં.
અને હવે ખબર પડી કે કૃષ્ણનું માના હોત તો સારું હતું. હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે. શું કરવું? જ્યારે મૃત્યુ આવે ત્યારે બસ એ મિત્રોનો એક જ નિયમ હતો, ભગવાનનું સ્મરણ કરતા. અસ્માન કિમાત્ર ગ્રસિતા નિવિષ્ટાન અયમ તથા ચેત બકવત વિનક્ષ્યતિ ક્ષણાર્દને નેતિ બકાર્યુષન્મુખમ વીક્ષોદ્ધસંત કરતાડને વીક્ષોદ્ધસંત કરતાડને છે મંત્ર મહા મંગલકારી શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે છે મંત્ર મહા મંગલકારી શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે શ્રી મંત્ર મહા મંગલકારી શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે છે મંગલકારી શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ હરે હાઈસ્કૂલ હાઈસ્કૂલ સખાઓએ ભગવાનને પ્રાર્થના શરૂ કરી છે. સંકટ તો આવ્યું, મુશ્કેલીનો સમય આવ્યો, પણ વાલા ભક્તજનો આ શ્રીમદ ભાગવતની કથા એ શીખવે છે મુશ્કેલીના સમયમાં મહામંત્ર છે એ આપણી રક્ષા કરે છે. દુઃખ હોય અને ત્યારે જો ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરીએ તો ભગવાન, સખાઓએ ભૂલ કરી હતી પણ ભગવાન પ્રાર્થના કરે ને તો એ ભૂલને પણ ભૂલી જાય અને રક્ષા કરે છે. આપણે અઘાસુરના પેટમાં નથી બધા, આપણે ક્યાં છીએ? આ સંસાર રૂપી દાવાનળમાં જ છીએ. અને એમાં જો ભગવાનને પ્રાર્થના કરીએ, હું દુખિયારો તારે દ્વારે હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે. હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે. આશીષ દેજો પુર મારે જો, આશીષ દેજો પુરવાલે જો. નારાયણ મુનિ દેવ રે અમી ભરેલી નારાયણ મુનિ દેવ રે. બાળ સખાઓનો એક જ વિશ્વાસ હતો, કૃષ્ણને પ્રાર્થના કરીશું એટલે એ આપણી રક્ષા કરશે. સુખદેવજી મહારાજે શ્લોકમાં લખ્યું, કરતાડ નેર્યયું. એ બાળકો તાળીઓ વગાડતા વગાડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, ધૂન કરવા લાગ્યા.
તારે ભરોસે જીવન નૈયા, તારે ભરોસે જીવન નૈયા, આકી રહ્યો મહારાજ રે, તારે ભરોસે જીવન નૈયા, ભાગી રહ્યો મહારાજ રે. બની સુકાની પાર ઉતારો, બની સુખાની પાર ઉતારો, નારાયણ મુનિદેવ રે. નારાયણ મુનિદેવ. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, સખાઓએ ભગવાનને પ્રાર્થના કરીને એ જ વખતે જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવે અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે સખાઓ, એટલે ભગવાન એની સહાય કરે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. બોલો નીલકંઠ વર્ણેન્દ્ર ભગવાનની જય. ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને બધા જ સખાઓની રક્ષા કરી છે. અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. નારદજી કહે, હે કંસ, જેટલા જેટલા અસુરને તું મોકલીશ ને એ તો સર્વ સમર્થ છે. એની પાસે અસુર મોકલવા કરતા એવું કંઈક આયોજન કરવામાં આવે કે કૃષ્ણ તારા સુધી આવે. શું કરવું? નાના બાળકો હોય ને એને મેળા બહુ ગમે. મથુરાની અંદર એવો મોટો મેળો યોજીશ, ધનુષ્ય યજ્ઞનું આયોજન જો કરવામાં આવશે તો કૃષ્ણ બલરામ એ બધા જ સામે ચાલીને આવશે.
નારદજીના કહેવાથી મામા કંસે સુંદર મજાના ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે. આ બાજુ કંસ હાલો હાલો સુંદર મજાના ધનુષ્ય યજ્ઞનું જો આયોજન કરવામાં આવે તો કૃષ્ણ અને બલરામ આવે. તમારે આવું છે મેળામાં? જરા ભાવ સે બોલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કંસને સંદેશ આપી અને નારદજી આવ્યા છે સીધા ભગવાન કૃષ્ણ પાસે કે હે પ્રભુ, 11 વર્ષ થઈ ગયા, તમે અધર્મનો સંહાર કરવા ધર્મની સંસ્થાપના માટે પ્રગટ થયા છો, પણ છેલ્લા 11 વર્ષથી કાંઈ કર્યું નથી હજી. નારદજી તો કહી શકે ને ભાઈ, ખાલી બટર પાર્ટી જ કરવી છે, માખણ લીલા ડાન્સ પ્રોગ્રામ જ કરવા છે, રાસલીલા જ કરવી છે, કે પછી કઈ અવતાર કાર્ય કરવાનું છે, કે કઈ આનંદ જ કરો છો સખા સાથે, મિત્રો સાથે મળીને? હવે તમે જેની માટે પધાર્યા છો એ અવતાર કાર્ય પણ કરો પ્રભુ. કંસને સંદેશ આપીને આવ્યો છું, બસ ધનુષ્ય યજ્ઞનું આયોજન કરશે, મેળાનું આયોજન કરશે, તમને આમંત્રણ આપવા માટે આવશે. તમારે ખાલી એટલું જ કરવાનું છે, તમારે ના નથી પાડવાની, ત્યાં જવાનું છે, કાંઈ વાંધો નહીં, કારણ કે હવે મોડું થાય છે. બડી દેર ભઈ નંદલાલા, તેરી રાહત કે બ્રિજબાલા. બડી દેર ભઈ નંદલાલા, તેરી રાહત કે બ્રિજવાલા. ઓ સંકટ में आज उधरती, जिस पर तूने जन्म लिया. संकट में आज उधरती, जिस पर तूने जन्म लिया. पूरा कर दे आज वचन वो, गीता में जो तूने दिया. पूरा कर दे आज वचन हो, गीता में जो तूने दिया. कोई नहीं है तुझ बिन मोहन, कोई नहीं है तुझ बिन मोहन.